આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચટાકો ભારે પડ્યો છે। રાવપુરામાં પાણીપુરી ખાધા બાદ એસએસજી હોસ્પિટલમાં 3 મહિલા એસએસજી હોસ્પિટલની 3 મહિલા જે સ્ટાફમાં હોય તેને ગંભીર ફૂડ પોઈઝન થયું છે। એસએસજી હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે। પાણીપુરી ખાધા બાદ અચાનક ગંભીર રીતે ફૂડ પોઈઝન થતાં જ ભારે દોડધામ મચી છે। દૂષિત પાણીપુરીનો શિકાર બનેલી આ 3 મહિલા શહેરની જાણીતી સયાજી હોસ્પિટલના સ્ટાફ તરીકે તે ફરજ બજાવે છે। પાણીપુરી ખાધાના ગણતરીના કલાકોમાં જ તબિયત લથડી હોય તેવી માહિતી સામે આવી છે। એસએસજી હોસ્પિટલમાં 3 દર્દીઓને અહીંયા પાણીપુરી ખાધા બાદ ઝાડા ઉલટીની તકલીફ થઈ હોવાનું જણાઈ આવતા અહીંયા દર્દીને સારવાર માટે લઈ આવેલા, તેઓને દાખલ કરવામાં આવેલા અને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે। આ સિઝનમાં હું એ જ કહેવા માંગીશ કે બની શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું ટાળે, ચોખ્ખાઈ રાખે, ગંદુ પાણી જ્યાં બી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, ખાબોચિયા ભરાયેલા હોય તો એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરે, તો આ પ્રકારના રોગો જે પાણીજન્ય રોગો છે એને ટાળી શકાય। પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની છે, તો આપ આ જે ઘટના બની એને કઈ રીતે? મેં કીધું એમ બહારનો ખોરાક ટાળવો જોઈએ। આ ઘટનામાં બની શકે કે કંઈક પાણીમાં મિસ્ટેક હોઈ શકે।